નમસ્તે મિત્રો, મારું નામ રાહુલ છે। મારી ઉંમર 18 વર્ષની છે। હું મારા સંયુક્ત પરિવારની સાથે રહું છું। મારા પરિવારની અંદર મારા માતા પિતા અને મારા મોટા ભાઈ, જેની ઉંમર 20 વર્ષની છે, અમે બધા સાથે રહીએ છીએ અને અમારી કરિયાણાની દુકાન છે, જેની અંદર હું મારા ભાઈની મદદ કરું છું। થોડા સમય પહેલાં મારા ભાઈના લગ્ન બાજુના ગામમાં થયા છે। મારા ભાભીનું નામ કરીના ભાભી હતું। કરીના ભાભી ખૂબ જ સુંદર હતા। તેના લાંબા લાંબા વાળ તેની કમર સુધી આવતા હતા અને તેનું શરીર કસાયેલું અને મજબૂત છે। તે દૂધ જેવા એકદમ ગોરા હતા। થોડા દિવસ પછી મારા ભાભી પોતાના પિયર થોડાક દિવસ માટે રોકાવા ગયા। હું અને મારો ભાઈ દુકાન કામ કરતા હતા। ત્યાં ભાભીનો ફોન આવ્યો કે તમે મને આવીને લઈ જાઓ, પરંતુ દુકાનમાં ઘણું કામ હોવાથી મારો ભાઈ જઈ શકે તેમ ન હતો, એટલે તેણે મને કહ્યું કે તું જઈને તારા ભાભીને લઈ આવ। હું મારી 2 વ્હીલ ગાડી લઈ મારા ભાભીને લેવા માટે તેમના ઘરે ગયો। બપોરનો સમય થઈ ગયો હતો, એટલે મને ભાભીએ તેમના ઘરે જમાડ્યો। 4 વાગે હું ભાભી તેના માતા પિતા રજા લઈ અમારા ઘરે જવા માટે નીકળી ગયા। રસ્તો લગભગ 2 કલાકનો હતો। અમે બંને વાતો કરતાં કરતાં ધીમે ધીમે રસ્તો પસાર કરી રહ્યા હતા। ભાભી મને પૂછી રહી હતી કે તમારી હજુ સુધી કોઈ ગર્લફ્રેન્ડ કેમ નથી? તો મેં કહ્યું કે ભાભી, મારા શરમાળ સ્વભાવને કારણે હું કોઈની સાથે વાત કરી શકતો નથી, એટલે મારી કોઈ ગર્લફ્રેન્ડ બનતી નથી। તો ભાભી મને કહેવા લાગી કે શું તમને કોઈ ઈચ્છા નથી થતી? ભાભીના આવા સવાલ મને વિચિત્ર લાગી રહ્યા છે। મેં ભાભીને જવાબ આપ્યો કે ભાભી, મને રોજ આનંદ કરવાની ઈચ્છા થાય છે, પણ શું કરું, મારી પાસે તેની સગવડ નથી। જો સગવડ કરી આપો તો મજા આવી જાય। તો ભાભી મને કહેવા લાગ્યા કે થોડા દિવસની રાહ જુઓ, હું તમારી માટે મહેનત કરીશ। આમ વાતો ચાલી રહી હતી ત્યાં અમારું ગામ નજીક આવતા આવતા અચાનક વાતાવરણની અંદર પલટો આવ્યો અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો। થોડી વારમાં તો વરસાદ પણ શરૂ થઈ ગયો। ભાભી મને કહેવા લાગ્યા કે બાઇક કોઈક સારી જગ્યાએ ઊભી રાખો, કારણ કે વરસાદના ઠંડા પાણીથી મને ખૂબ જ ઠંડી લાગે છે। હું ઘરે પણ ઠંડા પાણીથી સ્નાન કરી શકતી નથી। રસ્તામાં કોઈ એવી જગ્યા ન હતી કે અમે બંને ત્યાં ઊભા રહી શકીએ। ત્યાં મારી નજર રસ્તા પરના ખેતરમાં એક નાની ઝૂંપડી ઉપર પડી। મેં કહ્યું કે ભાભી, આપણે સામે ઝૂંપડીમાં જતા રહીએ। તેણે કહ્યું ઠીક છે। અમે ઝૂંપડી સુધી પહોંચ્યા ત્યારે અમે સંપૂર્ણપણે ભીંજાઈ ગયા હતા। ત્યાં પહોંચતાં જ મેં ઘરે ભાઈને ફોન કરીને કહ્યું કે વરસાદ અને પવનને કારણે બાઇક ચલાવવી મુશ્કેલ છે, એટલે અમે રસ્તા ઉપર એક જગ્યાએ ઊભા રહી ગયા છીએ અને અમારે આવવામાં મોડું થશે। મારા મોટા ભાઈએ કહ્યું કે કાંઈ વાંધો નહીં, વરસાદ બંધ થઈ જાય પછી ઘરે આવી જજે, ખોટી ઉતાવળ કરીશ નહીં। મેં કહ્યું સારું। વરસાદના ઠંડા પાણીને હિસાબે ભાભી ધ્રુજી રહી હતી। તેને ઠંડી લાગી રહી હતી। મને થોડી થોડી ઠંડી લાગી રહી હતી। મેં ઝૂંપડીની અંદર ખૂણામાં પહેલાં લાકડા જોયા, એટલે હું ત્યાં માચીસ ગોતવા લાગ્યો, પણ મને માચીસ જડ્યું નહીં। મારા ભાભી મને કહી રહ્યા હતા કે જલ્દીથી આગળ જગવો, મને ખૂબ જ ઠંડી લાગી રહી છે। મેં કહ્યું કે ભાભી, ઠંડી તો મને પણ લાગી રહી છે, પણ મને આગ લગાડવા માટે કોઈ સાધન જડી રહ્યું નથી। થોડોક સમય અમને આમ જ પસાર થઈ ગયો। હવે ભાભી ઠંડીને કારણે કાપી રહી હતી, પોતાની ભાન ગુમાવી રહી હતી, એટલે મેં ભાભીને પૂછ્યું, ભાભી, તમે મને ગળે લગાડીને ઊભા રહો તો તમને ઠંડી નહીં લાગે? તેને પણ આ ઉપાય સારો લાગ્યો, પણ તે એવું કરતા માંગતી ન હતી અને હું પણ મારા ભાભી સાથે કોઈ ખોટું કાર્ય કરવા માંગતો ન હતો, પણ સમય અને સંજોગ સામે મારા ભાભી લડી શકે તેમ ન હતા, એટલે મેં તેમને મારી બાહોમાં સમાવી લીધા। તે કશું બોલી રહ્યા ન હતા। હું પણ એકદમ ચૂપ હતો, પણ મારું મન અલગ વિચારોમાં ખોવાઈ ગયું। મને એવું પણ લાગી રહ્યું હતું કે મારા ભાભી પણ કોઈ બીજી દુનિયામાં ખોવાઈ ગયા હતા। ધીમે ધીમે વરસાદ અને પવન વધી રહ્યો હતો। અમારી બંનેની અંદર પણ એક જોરદાર તોફાને પોતાનું રૂપ ધારણ કરી લીધું હતું અને આ તોફાન અમને બંનેને તેમની સાથે લઈ જવા માટે પૂરી તાકાત લગાડી રહ્યું હતું। અને પછી જે થયું મિત્રો, તે સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોના બીજા ભાગની રાહ જુઓ। ફરી મળીશું એક નવા વિડીયોમાં। તમારા
વિડીયો પૂરો જોવા ખૂબ ખૂબ ધન્યવાદ. ચેનલ